ચલો હેડિંગ આપો. આલ્ડોલ કન્ડેન્સેશન. આલ્ડોલ કન્ડેન્સેશન. રિએક્શન નું નામ છે આલ્ડોલ કન્ડેન્સેશન. આમ તો જોવા જઈએ તો બેઝિકલી છે એ આપણે હવે જે રિએક્શન જોવાના છે એને બે ટાઈપની અંદર ડિવાઈડ કરી શકીએ. રિએક્શન્સ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ આલ્ફા હાઇડ્રોજન અને રિએક્શન ડ્યુ ટુ એબ્સન્સ ઓફ આલ્ફા હાઇડ્રોજન. બરાબર છે. જો કોઈ રિએક્શન ની અંદર આપણને આલ્ફા હાઇડ્રોજન મળે તો એની અંદર બે રિએક્શન થાય. બરાબર. એક તો છે એ આપણે એને કહીએ આલ્ડોલ, અને આલ્ડોલમાં પાછા બે ટાઈપ છે, સેલ્ફ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. પણ રિએક્શન છે એ આલ્ફા હાઇડ્રોજન છે. રિએક્શન ઇઝ ડ્યુ ટુ રિએક્શન રિએક્શન ડ્યુ ટુ આલ્ફા એચ. અને અમુક રિએક્શન એવી છે કે એબ્સન્સ ઓફ આલ્ફા એચ. આ રિએક્શન છે એ ડાયલ્યુટ બેઝ ની અંદર થશે. આવી રિએક્શન્સ આપણે કોન્સન્ટ્રેટેડ બેઝ લઈશું. આ રિએક્શન એક ટાઈપની કન્ડેન્સેશન થશે. અને આ એક છે એ ડિસપ્રોપોર્શનેશન રિએક્શન થશે. આ રિએક્શન ને આપણે નામ આપશું આલ્ડોલ, અને અહીં આગળ નામ આપશું કેનિઝારો. અલ્ટિમેટલી ફોકસ કરવાનો છે તમારે આલ્ફાને, આલ્ફા હાઇડ્રોજનને. આલ્ફા હાઇડ્રોજન છે કે આલ્ફા હાઇડ્રોજન નથી. આલ્ફા હાઇડ્રોજન હોય તો આપણે છે એ આ બધા ક્રાઇટેરિયાને ફોલો કરીને આલ્ડોલ રિએક્શન નો સ્ટડી કરશું. આલ્ફા હાઇડ્રોજન નથી તો કેનિઝારો, આપણે એક રિએક્શન જ છે, આનો આપણે સ્ટડી કરશું. પહેલા આપણે છે એ ફોકસ કરીએ આલ્ડોલ રિએક્શનને. કન્ડેન્સેશન એટલે મેં તમને કીધું એમ બે મોલેક્યુલ જોઈન્ટ થાય અને એમાંથી વોટર, એમોનિયા, આલ્કોહોલ, CO2, HCl આવો એક નાનો મોલેક્યુલ છે એ રિમૂવ થાય, એને આપણે કહીએ કન્ડેન્સેશન. કન્ડેન્સેશન ની અંદર ઓલવેઝ બે મોલેક્યુલ જોઈન્ટ થઈ અને મોટો લાર્જ મોલેક્યુલ ફોર્મ કરે થ્રુ ડબલ બોન્ડ. કન્ડેન્સેશન જે આપણે લખ્યું છે કન્ડેન્સેશન, એટલે એ એકચ્યુઅલી એડિશન એલિમિનેશન રિએક્શન જ છે. કન્ડેન્સેશન એટલે શું? એડિશન એલિમિનેશન. નામ આપણે ખાલી આલ્ડોલ આપીએ છીએ. અને આલ્ડોલ કેમ નામ આપ્યું એ પણ હું તમને કહું છું. Aldol condensation is nothing but it is addition elimination process. એડિશન એલિમિનેશન જ છે આ. હવે આની અંદર આપણે કરવાનું છે શું? નોર્મલી છે એ તમને હું પેલા સમજાવું છું. જે શીખી ગયા એવું જ શીખવાનું છે. આમાં આપણે ફોકસ કરવાના છે આલ્ફા હાઇડ્રોજનને. આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન્સ આર acidic in nature. આલ્ફા હાઇડ્રોજન્સ આર એસિડિક ઇન નેચર. આપણે અલગ અલગ કાર્બનની સાથે અહીંયા આગળ જોઈન કરીએ. માનો કે આ સી ડબલ બોન્ડ ઓ છે, ફંક્શનલ ગ્રુપ. અહીંયા આગળ આપણે ફંક્શનલ ગ્રુપ લઈએ. સી ડબલ બોન્ડ ઓ તો વિડ્રોઈંગ છે બાય નેચર. તો આની અંદર અહીંયા આગળ જે બે હાઇડ્રોજન છે બાજુવાળા, આને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. એની બાજુના જે છે આને આપણે કહીએ બીટા હાઇડ્રોજન. આની બાજુના જે છે એને ગામા હાઇડ્રોજન કહેવાય. એની બાજુના જે હાઇડ્રોજન છે ને ડેલ્ટા હાઇડ્રોજન કહેવાય. તો એવું જોવા મળ્યું છે કે અહીંયા આગળ આ જે બે હાઇડ્રોજન છે, આ વાળું હાઇડ્રોજન, ધીસ હાઇડ્રોજન આર એસિડિક ઇન નેચર. અને એની સિવાયના બાકીના જે પણ કઈ છે અહીંથી એટલા બધા બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન વાળા આ બધા નોન એસિડિક હોય.
એસિડિક છે એ ખબર ક્યાંથી પડે? પીકે ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ. આ બધાના પીકે ઓલમોસ્ટ 50 અરાઉન્ડ છે. અને આનો જયારે પીકે ફાઇન્ડ આઉટ કર્યો તો આનો આપણને છે એ પીકે એ અરાઉન્ડ 20 મળે છે. ક્લિયર છે કે અહીંયા આગળ જે પણ કાંઈ આપણને જોવા મળવાના છે એ આ હાઇડ્રોજન છે એ એસિડિક એટલે છે કારણ કે આ સી ડબલ બોન્ડ ઓ નેચર વાઇઝ કેવો છે? ઈડબ્લ્યુજી. ઈડબ્લ્યુજી ની પ્રેઝન્સ ને લીધે થઈને આ બે હાઇડ્રોજન બહુ એસિડિક બની છે. અને એસિડિક બની છે એની સાબિતી શું છે? આપણે આવું કોઈ એક કમ્પાઉન્ડ લઈ અને એને બેઝ થી ટ્રીટ કરીએ તો CH એક જ હાઇડ્રોજન ને બતાવું છું, બાજુમાં છે સી ડબલ બોન્ડ ઓ. જેવો તમે અહીંયા આગળ બેઝ એડ કરશો તો બેઝ નું કામ શું છે? પ્રોટોન ઉપર અટેક કરવાનું. પ્રોટોન એના ઇલેક્ટ્રોન કાર્બન ને આપશે. ધેર ઇઝ ફોર્મેશન ઓફ કાર્બેનાઇન. કાર્બેનાઇન બન્યો સાહેબ. અહીંયા આગળ કાર્બન ઉપર માઇનસ, આ સી ડબલ બોન્ડ ઓ. જેવો કાર્બેનાઇન બનશે એટલે તરત જ કાર્બેનાઇન છે એ રેઝો સ્ટેબલ થઈ જશે. બરાબર? ઉપર અહીંયા આગળ ઓક્સિજન તો છે અને ઓક્સિજન છે એક સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ છે. ઓક્સિજન જે છે એ સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ એટલે સી ડબલ બોન્ડ સી, ઓક્સિજન ઉપર માઇનસ. તો કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ ઓક્સિજન ની ઉપર જાય છે ને અહીંયા રિમૂવ થશે H2. કાર્બેનાયન જે છે એ ઓક્સિજન ઉપર જાય આને શું કહેવાય? OH હોય તો ઇનોલ. તો આને શું બોલીએ આપણે? ઇનોલેટ. ધીસ ઇઝ નથિંગ બટ ઇનોલેટ આયન. અને આ શું છે? કાર્બેનાયન. તો કાર્બેનાયન આયન, ઇનોલેટ આયન એકબીજા સાથે રેઝોનન્સમાં હોય. એ રેઝોનન્સ થાય હવે એવું તમે બીટા ઉપર કરાવવા જાવ તો થાય જ નહીં, વચ્ચે sp3 આવી જાય. તો આલ્ફા હાઇડ્રોજન્સ આર એસિડિક ઇન નેચર. તો જે પણ કઈ રિએક્શન્સ થવાની છે એ આલ્ફા હાઇડ્રોજન ને લીધે થવાની છે. આલ્ફા હાઇડ્રોજન ને લીધે આ બધી રિએક્શન છે એ થવાની. આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો રિએક્શન નહીં થાય. કમ્પલસરી છે. આલ્ફા એચ ઇઝ મસ્ટ. આલ્ફા હાઇડ્રોજન ને તો આપણે ટોટોમેરિઝમમાં પણ બધા ફાઇન્ડ આઉટ કરેલા, ત્યારે પણ મેં તમને વાત કરી હતી. આલ્ફા હાઇડ્રોજન એટલે કેવા હાઇડ્રોજન? જે ઇનોલાઇઝેશન શો કરી શકે, ટોટોમેરિઝમ શો કરી શકે એવા હાઇડ્રોજન. ત્યારે પણ આપણે બધા અલગ અલગ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન ની કેલ્ક્યુલેશન કરેલી. તમે લોકો છે અહીંયા આગળ આલ્ફા હાઇડ્રોજન ફાઇન્ડ આઉટ કરો. ઝાઝા એક્ઝામ્પલ નહીં આપું ભાઈ. આલ્ફા હાઇડ્રોજન ના નંબર્સ લખી દો. ચાલો આ થઈ ગયા હશે. નેક્સ્ટ હવે રિએક્શન ઉપર આવીએ આપણે. રિએક્શન જે આપણે લર્ન કરી છે એવી જ રિએક્શન છે. ફોર એક્ઝામ્પલ સી ડબલ બોન્ડ ઓ, આમાં તમે HCl એડ કરો છો, HCN, તો એસિડિક હાઇડ્રોજન તો ઓક્સિજન ઉપર શિફ્ટ થાય છે. બરાબર? આ ઓક્સિજન છે એની લોન પેર થી હાઇડ્રોજન ને અટેક કરે છે અને સાયનાઇડ જે ઇલેક્ટ્રોનેગેટિવ કોમ્પોનન્ટ છે એ સી ડબલ બોન્ડ ઓ ઉપર એડ થાય છે. આ ફિક્સ છે આમાં. અને આ એડિશન તમે કરો એટલે પ્રોડક્ટ આપણને શું મળે છે?
સાઇનોહાઇડ્રેટ, એક બને છે OH અને એક થઈ જાય છે CN, સાઇનોહાઇડ્રેટ. આ આપણને ખબર છે. તો જેમ આમાં આવું કર્યું એવું જ એઝ ઇટ ઇઝ આપણે છે એ શેમાં કરશું? સી ડબલ બોન્ડો ની અંદર. આ સી ડબલ બોન્ડો, માનો કે આની જગ્યાએ હું લઉં છું એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ એટલે શું થાય? CH3CHO. એક મેં હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન વિચ ઇઝ એસિડિક ઇન નેચર, એને મેં અલગ બતાવ્યો છે અહીંયા આગળ, જાણી જોઈને અલગ બતાવ્યો છે ઇન્ટેન્શનલી. આ ઓક્સિજનની લોન પેર એ તો એસિડિક હાઇડ્રોજન ને લે છે, અને આલ્ફા કાર્બન વિચ ઇઝ કાર્બેનાઇન વિલ બી અટેક ઓન ધ કાર્બોનિલ કાર્બન. એ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે. એટલે એક તો થઈ અહીંયા OH, પણ નીચે આવશે CH2CHO. CHO ની બાજુના કાર્બનને બોલાય આલ્ફા ને એની બાજુના કાર્બનને બોલાય બીટા. તો બીટા પોઝિશન ઉપર આપણને શું મળે છે? આલ્કોહોલ. અને અહીંયા આગળ શું છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ પણ છે અહીંયા આગળ, બરાબર છે, આલ્ડીહાઇડ પણ છે અને આલ્કોહોલ પણ છે. તો આલ્ડીહાઇડ પ્લસ ઓલ આ બેને ભેગો કરીને વર્ડ બનાવ્યો છે. આનો વર્ડ બન્યો છે આલ્ડોલ. આલ્ડીહાઇડ પ્લસ આલ્કોહોલ આ બેને ભેગા કરીને આપણે શું બનાવ્યું છે? આલ્ડોલ. બરાબર. આને આપણે બોલીએ છીએ આલ્ડોલ પ્રોડક્ટ. આલ્ડોલ પ્રોડક્ટ. અહીંયા કીટોન હોય તો એને કીટોલ પણ કહેવાય. પણ આલ્ડોલ વર્ડ છે એટલો બધો પોપ્યુલર થઈ ગયેલો છે કે બ્રોડલી આપણે કીટોલ હોય ને તો એને બોલીએ છીએ આલ્ડોલ જ. રિએક્શન નું નામ જ આલ્ડોલ પાડી દીધું. એટલે પ્રોડક્ટ કદાચ અહીંયા કીટોલ હોય, તમે કહી શકો ઇટ ઇઝ કીટોલ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ વાઇડલી આપણે એને છે શું બોલીએ છીએ? આલ્ડોલ જ બોલીએ છીએ. આ ટાઈપની બધી રિએક્શન્સ છે એનો સ્ટડી કરવાનો છે હવે. એક પછી એક રિએક્શન ને જોઈએ. પણ આલ્ડોલ રિએક્શન ને આપણે બે પાર્ટમાં પહેલા ક્લાસિફાઈ કરી દઈએ. આલ્ડોલ કન્ડેન્સેશન. બે ટાઈપની રિએક્શન હોય, સેલ્ફ આલ્ડોલ, બીજી કઈ લખીએ આપણે? ક્રોસ્ડ આલ્ડોલ. સેલ્ફ ક્યારે બોલાય? સેલ્ફ અથવા તો આને કહેવાય સિમ્પલ. બરાબર. સેલ્ફ આલ્ડોલ અથવા તો આને કહેવાય સિમ્પલ. સિમ્પલ ક્યારે બોલાય? તો કે અહીંયા આગળ ટુ સેમ મોલેક્યુલ ઓફ ટુ સેમ આલ્ડીહાઇડ જો હોય તો બે કીટોન જ હોય. ટુ સેમ મોલેક્યુલ્સ ઓફ કીટોન. ક્રોસ્ડ ક્યારે કહેવાય? ડિફરન્ટ આલ્ડીહાઇડ. અને આપણે આમ પણ લખીએ, ચલો, ટુ ડિફરન્ટ આલ્ડીહાઇડ. ટુ ડિફરન્ટ કીટોન પ્લસ આલ્ડીહાઇડ પ્લસ કીટોન. હું એક રિએક્શન સમજાવીશ એટલે ઓટોમેટિક તમને લોકોને આઈડિયા આવી જશે આમાં હું શું કહેવા માંગુ છું. ક્રોસ પ્રોડક્ટ આપણે એક વખત તો લખી છે, બરાબર. હોફમાનમાં આપણે ક્રોસ પ્રોડક્ટમાં હોય શું? બે અલગ અલગ કમ્પાઉન્ડ નું મિક્સચર કરીને પછી રિએક્શન પ્રોસીડ કરાવીએ એટલે ખબર પડે આ રિએક્શન ઇન્ટરમોલેક્યુલર છે કે ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે. એનો આઈડિયા અહીંથી લાગશે. આપણે સ્ટાર્ટ કરીએ એસિટાલ્ડિહાઇડ થી. એસિટાલ્ડિહાઇડ ની અંદર આપણે લઈએ aldol reaction. એસિટાલ્ડિહાઇડ 2 moles of CH3CHO. આની અંદર આપણે છે OH માઇનસ એડ કર્યો, ડાયલ્યુટ બેઝ લીધો છે. હવે રિએક્શન કેમ થશે? આ રિએક્શન છે એ થવા પાછળ રીઝન શું છે? તો તમે જો, આપણે એક વેસલ લઈએ, એવું માનો કે આની અંદર તમે 100 મોલ CH3CHO લીધા છે. કેટલા મોલ લીધા છે? 100. આની અંદર
OH માઇનસ છે હું એડ કરું છું, એ OH માઇનસ છે એ ઓનલી 10 મોલ એડ કરું છું. હવે OH માઇનસ આમાં 10 મોલ એડ થાય તો અહીંયા તો આલ્ફા હાઇડ્રોજન છે ને, OH માઇનસ છે એ શું કરે, આલ્ફા હાઇડ્રોજન ને બહાર કાઢશે. તો આલ્ફા ઉપર છે એ કાર્બેનાઇન બની જશે. કાર્બેનાઇન કયો બનશે? CH2CHO, એસિટાલ્ડિહાઇડ નો એનાઇન પ્લસ H2O. આ કેટલા બનશે ભાઈ? 10 મોલ. ભાઈ બેઝ જેટલો છે એટલા તો આલ્ફા હાઇડ્રોજન બનશે. હવે CH2CHO માઇનસ બન્યા 10 મોલ, અને ઇક્વિલિબ્રિયમ ઉપર આ મિક્સચરમાં આના કેટલા મોલ બચી જશે? 90. તો હવે ક્વેશ્ચન એ છે કે આમાં 90 મોલ છે અને આના 10 મોલ છે. કાર્બેનાઇન છે એ 10 મોલ છે, કાર્બેનાઇન 10 મોલ છે, અને CH3CHO જે ઇલેક્ટ્રોફાઇલની જેમ કામ આપે એ કેટલા છે? 90 મોલ. તો થશે એવું, પોતે ને પોતે ઇલેક્ટ્રોફાઇલ, પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ, બે પોતે ને પોતે. બરાબર. આલ્ડોલ રિએક્શનમાં એક કાર્બોનિલનો મોલેક્યુલ ઇલેક્ટ્રોફાઇલ બને અને બીજો છે એ ન્યુક્લિયોફાઇલ બને. બે સોલ્યુશનમાં અવેલેબલ જ છે, બે સોલ્યુશન ની અંદર અવેલેબલ હશે. CH3 C ડબલ બોન્ડ O અને H, આ શું બનશે? ઇલેક્ટ્રોફાઇલ. જેની પાસે કાર્બોનિલ છે, જેની પાસે કાર્બોનિલ ગ્રુપ છે, અલગ રાખો કાર્બોનિલ ગ્રુપ, એ બનશે ઇલેક્ટ્રોફાઇલ. જેમાંથી આલ્ફા હાઇડ્રોજન વયો ગયો, બરાબર છે, આલ્ફા હાઇડ્રોજન જેનો ચોરાઈ ગયો છે એ શું બની જશે? ન્યુક્લિયોફાઇલ. બેઝ નાખો, અહીંયા આલ્ફા છે, ટોટલ બે મોલેક્યુલ છે. આ બે મોલેક્યુલ એટલે એક ન્યુક્લિયોફાઇલ ને એક ઇલેક્ટ્રોફાઇલ. સમ ન્યુક્લિયોફાઇલ્સ આર અવેલેબલ. તો એ ન્યુક્લિયોફાઇલ નો ધંધો શું હોય? ન્યુક્લિયોફાઇલ તો કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરે, તો અહીંયા કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરાઈ દો. કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરવાથી શું બન્યું? CH3CHO માઇનસ, અહીંયા આગળ જોઈન્ટ થઈ જશે CH2CHO. અચ્છા, H2O એ આલ્ફા ઉપર અટેક કર્યો ત્યારે શું હતું? H2O રિમૂવ થયો. OH માઇનસ જ્યારે આલ્ફા હાઇડ્રોજન લઈ જાય ત્યારે H2O રિમૂવ થાય. એ H2O અહીંયા આગળ આવી જશે. H2O ઉપર આ ઓક્સિજન અટેક કરી દે, OH ઇઝ રીજનરેટેડ. પહેલું સ્ટેપ યાદ કરો. ફર્સ્ટ સ્ટેપમાં આપણી પાસે શું હતું? આ આલ્ફા OH માઇનસ અટેક કરે છે એટલે તો ન્યુક્લિયોફાઇલ બન્યો. CH2CHO and H2O. એક બનાવવાનો ન્યુક્લિયોફાઇલ, એક છે ઇલેક્ટ્રોફાઇલ. જેવો ન્યુક્લિયોફાઇલ બની જાય એટલે વોટર બન્યો હશે, ઈ વોટર અહીંયા આગળ અટેક કરી દે. અહીંયા આલ્ફા ને આ બીટા, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, આને બોલાય આલ્ડોલ. ધીસ ઇઝ આલ્ડોલ પ્રોડક્ટ. આવું આલ્ડોલ બન્યું. આવી પ્રોડક્ટ આપણને મળે છે. તો પ્રોડક્ટ ને અહીંયા આગળ લખી દઉં છું. આલ્ડોલ બની ગયું. આલ્ડોલ પ્રોડક્ટ જોઈને તમને ખબર પડી જાય કયો ઇલેક્ટ્રોફાઇલ હશે, કયો ન્યુક્લિયોફાઇલ હશે. ધ્યાન આપો, જ્યાં આલ્ફા આવતો હોય અહીંથી બે ભાગ પાડી દેવાના. તમે આલ્ફા અને બીટા વચ્ચેથી ભાગ પાડી દેશો. બરાબર. આવું છે CH3CHOH CH2CHO. ધીસ ઇઝ આલ્ફા and ધીસ ઇઝ બીટા. અહીંથી ભાગ પાડી દે. આલ્ફા વાળો જે પોર્શન આવે એ તમારો ન્યુક્લિયોફાઇલ, બીટા વાળો જે પોર્શન આવે એ તમારો ઇલેક્ટ્રોફાઇલ. આવું કરવા, રિવર્સ વિચારવાનું. તમને પ્રોડક્ટ બતાવીને પૂછશે કયા ઇલેક્ટ્રોફાઇલ કયા ન્યુક્લિયોફાઇલ, તો શું કરી દેવાનું? આને અહીંયા આગળ મૂકી દો, ડબલ બોન્ડ કરી દો, અને આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરાવી દો. રિવર્સ ચાલી જાઓ. કાર્બેનાયન બને, આલ્ફા, આલ્ફા વાળો ભાગ ઓલવેઝ ન્યુક્લિયોફાઇલ હોય, અને બીટામાં જેમાં OH આવ્યો હોય ત્યાં ડબલ બોન્ડ કરી દેવાનું. ઈઝી છે. હવે ક્વેશ્ચન એ છે કે શું આ રિએક્શન અહીંયા આગળ સ્ટોપ થઈ જાય? તો નહીં. લો ટેમ્પરેચરે આ રિએક્શન તમને મળે, હાઈ ટેમ્પરેચર આ રિએક્શન આગળ વધી જાય. અહીંયા આગળ સાથે સાથે E1CB રિએક્શન થઈ જાય.
ઇવન સીબી આની સાથે સાથે થઈ જ જાય, આપણે નો કરવી હોય ને તોય ઇઝીલી થઈ જાય. આ આલ્ડોલને સેપરેટ કરવું હોય તો તમારે લો ટેમ્પરેચર રાખવું પડે. ઇવન સીબી રિએક્શન થઈ જવા પાછળનું રીઝન હું આને પેલા બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં લખી દઉં છું. અહીંયા OH અને આરડીઆઈ પેલું છે એ જ લીખું છું, મેં આ નવું કઈ નથી કર્યું. અહીંયા આલ્ફા ને અહીંયા આગળ બીટા, એનું એજ મેં કરેલું છે, બીજું કઈ નવું નથી કર્યું. ચલો આલ્ફા ઉપર હજી સ્ટીલ એસિડિક હાઇડ્રોજન આર અવેલેબલ. આલ્ફા ઉપર એસિડિક હાઇડ્રોજન અવેલેબલ જ છે અને બેઝમાં તમે OH માઇનસ નાખો જ છો. OH માઇનસ પણ પાછો જુઓ અહીંયા આગળ જેવો અટેક થયો એટલે આ જે છે H2O એ ફરીથી શેમાં કન્વર્ટ થઈ ગયો OH માઇનસ. તો OH માઇનસ ઇઝ યોર કેટેલિસ્ટ. OH માઇનસ તો અવેલેબલ રહેવાનો જ. આને આપણે અટેક કરાવી દઈએ. આલ્ફા હાઇડ્રોજન અહીંયા આગળ દેખાય જ છે. આલ્ફા હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન વિડ્રો કરી જશે ને O માઇનસ બનાવશે. ચલો O માઇનસ અને OH આ બે વચ્ચે બોન્ડ. O માઇનસ કોઈ દિવસ ઇલેક્ટ્રોન સાચવે નહીં. O માઇનસ તો એના ઇલેક્ટ્રોન નીચે મૂકશે જ. બોન્ડ શિફ્ટ થશે ને OH ને નીકળવું પડશે. ઓલ ઓવર OH પાછો ત્યાંથી નીકળી જાય એટલે શું થયું, અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ O. The main product is alpha beta unsaturated aldehyde or ketone. Main product is alpha beta unsaturated aldehyde or ketone. આને કહેવાય aldol condensation product. છેક ક્યાં સુધી પહોંચી જવાનું છે તમારે, આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બની જાય ને ત્યાં સુધી. એટલે કે આ આલ્ફા ને બીટા મેં લખ્યા છે, અહીંયા વચ્ચે આવી જશે ડબલ બોન્ડ. બેઝની પ્રેઝન્સ ની અંદર જ આ રિએક્શન થઈ જાય, બરાબર. રૂમ ટેમ્પરેચર જ થઈ જાય, -H2O. હીટિંગ કરો તો વધારે થાય. એલિમિનેશન છે આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાનો ભાઈ તમારે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ, આટલું આલ્ડોલ કહેવાય. અહીં સુધી પહોંચો એને કન્ડેન્સેશન કહેવાય. પણ આમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો, આલ્ડોલ કે કાર્ડોલ કન્ડેન્સેશન કરી જ દેવાની. આ પ્રોડક્ટ ક્યારે તમને મળે, લો ટેમ્પરેચરે તમે આને આઇસોલેટ કરી શકો. રૂમ ટેમ્પરેચરે તો એલિમિનેશન થઈને આ જ બની જાય છે. આલ્ફા ને બીટા અહીંયા આગળથી બીટા ઉપરથી OH, આલ્ફા એસિડિક H છે એટલે ત્યાંથી H જશે. H2O રિમૂવ થયું, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ કે કીટોન બનશે. તો ઓલ ઓવર આવી રીતે રિએક્શન આખી કરવાની છે. હવે આપણે આ મિકેનિઝમ કોઈ યાદ નહીં રાખીએ, મિકેનિઝમની જરૂર નથી. ડાયરેક્ટ તમને છે એ પેલા થોડું લખતા શીખવાડું છું, જેમાંથી પ્રેક્ટિસ કરી અને આપણે આગળ વધીએ. કન્સેપ્ટ શું કીધો, એસિડિક H અલગ રાખી દેવાનો. ચલો ડાયલ્યુટ NaOH. આલ્ડોલ પ્રોડક્ટ લખતા જ શીખો તમે પહેલા. આલ્ડોલ પ્રોડક્ટ લખતા શીખો તો આલ્ડોલ પ્રોડક્ટ કેવી રીતે લખશો તમે અહીંયા આગળ, CH3 C ડબલ બોન્ડ O અને H. એકનો આલ્ફા હાઇડ્રોજન અલગ રાખવાનો. આલ્ફા હાઇડ્રોજન ને ક્યાં લઈ જશો, ઓક્સિજન ઉપર, અને આલ્ફા ને કાર્બોનિલ ઉપર. લખી દઈએ આપણે તો CH3 CHOH. તમે લોકો આમાં ટ્રાય કરી શકો એસિટોનમાં. એસિટોન નું ફોર્મ્યુલા શું છે, CH3COCH3. એસિટોનમાં ટ્રાય કરો. આ તો એસિટાલ્ડિહાઇડ છે, આ એસિટોન છે. આમાં આવું બનાવો તો. અલગ અલગ આપું છું, તમે લોકો ટ્રાય કરશો. જેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન.
ચલો આમાં કોઈ પ્રોડક્ટ બનાવી પહેલામાં? એકમાં તો શું કરશો, આલ્ફાને અલગ રાખશો. જો આવી રીતે લખો, આ સી ડબલ બોન્ડ ઓ CH3, આ એક એસિટોન છે CH3COCH3. બીજામાં છે એ શું કરો તમે, આલ્ફાને અલગ રાખી દો, અથવા તો ડાયરેક્ટ કાર્બેનાઇન લખી દો, કોઈ પ્રશ્ન નથી. વન ઇઝ ઇલેક્ટ્રોફાઇલ અને બાકીનો જે લેફ્ટ ઓવર છે એ ન્યુક્લિયોફાઇલ. આલ્ફાને અલગ બતાવો તોય પ્રોબ્લેમ નથી, કાર્બેનાઇન લખીને બતાવો તોય પ્રોબ્લેમ નથી. હાઇડ્રોજન ઉપર તો અટેક કરશે ઓક્સિજન, અને આ જે આલ્ફા કાર્બન છે એ કાર્બન ઉપર. આ બેન જોઈન્ટ કરી દો. આ તો ફિક્સ જ છે, બીટા પોઝિશન ઉપર જ હોય જ આવે, બીટા ઉપર જ હોય જ આવે, એ ફિક્સ છે ભાઈ, બરાબર છે. ધીસ ઇઝ કીટોલ. આ જે પ્રોડક્ટ બની છે અને આપણે શું કહી શકીએ, કીટોલ. પણ બ્રોડલી આપણે જોવા જઈએ તો આને શું કહેવાય, આલ્ડોલ. રિએક્શન નું નામ આલ્ડોલ છે એટલે આલ્ડોલ, બાકી પ્રોડક્ટ પોતે કીટોલ છે. અહીંયા આગળ આલ્ફા ક્યાં છે, આલ્ફા તો સાહેબ અહીંયા આલ્ફા ઉપર બે બે છે, અહીંયા આગળ બીટાઈ છે. તમારે એકમાં તો શું ઓપન કરવાનું છે, કાર્બોનિલ. તો અહીંયા કાર્બોનિલ અલગ રાખો. હવે આલ્ફા હાઇડ્રોજન એકને અલગ રાખવાનો છે, આવી રીતે લખાશે ને, CH3CH2CHO. આલ્ફાને અલગ કરવાનો, હાઇડ્રોજન અહીંયા, આલ્ફાને કાર્બોનિલ સાથે બોન્ડિંગ. કઈ પ્રોડક્ટ બનાવશો, CH3CH2OH. અહીંયા આગળ છે આલ્ફા થશે ને આ થશે બીટા. OH બાજુમાં મિથાઇલ આવશે. તમને આના IUP એક નેમ પણ પૂછી શકાય. તો IUP એક નેમ શું બનાવશું, 3-hydroxy 2-methyl pentanal. પ્રોડક્ટ લખવી હોય તો કેમ કરાય, આ સી ડબલ બોન્ડો છે ને, સી ડબલ બોન્ડો એમાં કરી દો OH, એમાંથી એક બોન્ડ બહાર કાઢો અને બાજુમાં સાયક્લોપેન્ટેનસ બનાવો અને અહીંયા કરી દો આલ્ફા અને કરી દો બીટા. આવું બન્યું હશે, બોલો. રિંગ વાળું આપે ને તો વધારે ઈઝી કહેવાય. જો ફરીથી હું કહી દઉં શું કરવાનું. માનો કે સાહેબ અહીંયા આગળ મેં ડબલ બોન્ડ કર્યો છે, આ કાર્બન ને ફોકસ કરો. પ્રોડક્ટ કેમ લખશો તમે, જ્યાં ડબલ બોન્ડ આપ્યો છે ત્યાં જ કરી દો OH, ડબલ બોન્ડ આપ્યો છે ત્યાં જ કરી દો OH, એમાંથી એક હજી બોન્ડ બહાર કાઢો, આવીને આવી 6 ની રિંગ બીજી અહીંયા આગળ ચોંટાડી દો, અને જ્યાં તમે બોન્ડ ચોંટાડ્યો છે એની બાજુમાં કરી દો સી ડબલ બોન્ડો, તો આ ઓટોમેટિક આલ્ફા ને અહીંયા આગળ બીટા. રિંગ વાળું આપે તે તો બહુ સારું કહેવાય. કન્ડેન્સેશન વાળી પ્રોડક્ટ લખવાની થાય તો H2O ડાયરેક્ટ એલિમિનેટ કરીને લખી દો. કન્ડેન્સેશન વાળી પ્રોડક્ટ છે એ આપણે લખીએ તો માનો કે એસિટાલ્ડિહાઇડ CH3CH ડબલ બોન્ડો. કન્ડેન્સેશન વાળી લખવાની કે તો બહુ સારું કહેવાય. કન્ડેન્સેશન વાળી લખવાની છે, હીટિંગ પણ મેન્શન કરી દો. તો આમાં તમે એક ભાગ લેશો ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એટલે જે કાર્બોનિલ આપે એ, જે પોર્શન માંથી કાર્બોનિલ મળે ઇલેક્ટ્રોફાઇલ. બીજો કયો આવશે ન્યુક્લિયોફાઇલ. બે આલ્ફા H અલગ રાખી દો, બે આલ્ફા હાઇડ્રોજન ને અલગ રાખો, અહીંથી H2O બહાર નીકળશે, સીધું જોઈન કરી દો.
આલ્ફા બીટા ડાયરેક્ટ પ્રોડક્ટ. એક ઇલેક્ટ્રોફાઇલ બીજો ન્યુક્લિયોફાઇલ સીધું જોઈન કરી દો, આ બની જશે. ચલો રિમેનિંગમાં તમે બનાવો. એસિટોનમાં તમે બનાવીને કહેશો. એસિટોનની અંદર બનાવો. શું કરવાનું મેં તમને શીખવાડી દીધું. ડાયરેક્ટ H2O એલિમિનેટ કરો તો કન્ડેન્સેશન. આ વાળી રિએક્શન ની વધારે પ્રેક્ટિસ કરજો. આપણને જેટલા પીવાયક્યુ બધા મેં સોલ્વ કર્યા, મોસ્ટ ઓફ ની અંદર છે ને, બરાબર છે, 95% ની અંદર કન્ડેન્સેશન પ્રોડક્ટ જ પૂછશે. મેં અત્યાર સુધી જે સોલ્વ કર્યા, બરાબર છે, હાર્ડલી 4 ક્વેશ્ચન એવા નીકળ્યા કે જેમાં એને આલ્ડોલ પ્રોડક્ટ પૂછી હોય, હાઇડ્રોક્સી વાળી. બાકી બધામાં એ કન્ડેન્સેશન જ પૂછે. તો તમારે કન્ડેન્સેશન વાળું જ કરવાનું. આની પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની. આલ્ફાના બે હાઇડ્રોજન અલગ અને કીટોન, રાઇટ ધ કીટોન ઇન ધેટ મેનર સો ઇટ વિલ ફેસ ટુ આલ્ફા હાઇડ્રોજન. સી ડબલ બોન્ડ અને આવી રીતે જ લખશો તમે બહારની સાઈડ, બરાબર. એટલે H2O એલિમિનેટ કરવામાં ઈઝી પડે આપણને. અહીંયા આગળ હું લઈ લઉં બ્યુટેનાલ. એનસીઆરટી એક્સરસાઇઝ નો ક્વેશ્ચન. અહીંયા લીધા બ્યુટેનાલ. ફોર્થ છે સાયક્લોપેન્ટેનોન, dilute base along with heating. પેલો શું લખીએ આમાં? કાર્બોનિલ ઓક્સિજન ને ફેસ કરાવવાનો. આલ્ફા અહીંયા આગળ બે હાઇડ્રોજન ને બહાર રાખી દઈએ. ઓક્સિજન જાય ઇલેક્ટ્રોફાઇલ, હાઇડ્રોજન જાય ન્યુક્લિયોફાઇલ. આ બેને જોઈન કરી દો. આ પ્રોડક્ટનું નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. ધ પ્રોડક્ટ પોપ્યુલરલી નોન એઝ મેસિટાઇલ ઓક્સાઇડ. અને JEE ની અંદર ડાયરેક્ટલી એવો ક્વેશ્ચન પૂછ્યો, મેસિટાઇલ ઓક્સાઇડમાં સિગ્મા અને પાઈ બોન્ડ કેટલા? આ પ્રોડક્ટનું નામ શું છે? મેસિટાઇલ ઓક્સાઇડ. આમાં સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ કેટલા? તો તમે મેસિટાઇલ અને NCERT માં IUP1 NCERT ટેક્સ્ટ બુક જોશો તો એમાં IUP1 ના પેલા ટેબલ આપેલા છે. ઈ ટેબલમાં છેલ્લું નામ આનું છે. આમાં લખ્યું છે આનું સિમ્પલ નેમ મેસિટાઇલ ઓક્સાઇડ. અને પછી બીજે કોઈ જગ્યાએ એને નથી લખ્યું, ખાલી IUP1 ના ટેબલમાં મેન્શન કર્યું તો એને આવું બતાવેલું કે મેસિટાઇલ ઓક્સાઇડના કેટલા આ સિગ્મા કેટલા પાઈ બોન્ડ હોય. તો તમે લોકો પણ યાદ રાખશો, મેસિટાઇલ ઓક્સાઇડ છે એ શું છે? કન્ડેન્સેશન બિટવીન ટુ એસિટોન મોલેક્યુલ્સ. એસિટોનના બે મોલેક્યુલ કે પ્રોપેનોનના બે મોલેક્યુલ વચ્ચે કન્ડેન્સેશન થાય તો જે પ્રોડક્ટ બને એને મેસિટાઇલ ઓક્સાઇડ કહેવાય. ઓકે, આમાં પ્રોડક્ટ લખીએ તો આલ્ફા અલગ,
પછી શું અલગ રાખવાના છે? હવે અહીંયા એકમાં તો કાર્બોનિલ અલગ રાખ્યો, હવે આલ્ફા અલગ. ઇટ વુડ બી આલ્ફા. આ છે ને CH3CH2 CH2CHO, નીચે કાર્બન વધારતા જવાના. કમ્પાઉન્ડ તો તમને જે મળે ને ઓલવેઝ આલ્ફા બીટા જ મળશે, એ તો ગેરંટેડ છે. અનસેચ્યુરેશન ઓલવેઝ ડેવલપ કરો એ આલ્ફા બીટા જ આવશે. બરાબર. આમાં કેવી રીતે લખશો? એક તો આપણે છે એ મોલેક્યુલ નોર્મલ જે તમે લખતા હોય એ લખવાનો. અહીંયા આગળ બે આલ્ફા દેખાય જ છે. બીજાને તો કાર્બોનિલ ફેસ કરાવવાનો અહીંયા આગળ. આ બેને જોઈન્ટ કરી દો. ડબલ બોન્ડ ઓ અહીંયા આગળથી બોન્ડ બહાર આવશે. આ બધામાં તમારે સખત પ્રેક્ટિસ કરવી પડશે. આલ્ડીહાઇડ કીટોનમાં મેક્સિમમ ક્વેશ્ચન આમાંથી આવશે. અત્યાર સુધીના જેટલા જોયા કાંઈ એ બધામાંથી સૌથી વધારે ક્વેશ્ચન આમાંથી જ આવે છે, આલ્ડોલમાંથી. આ બધા જે કંઈ કર્યા એ સિમ્પલ આલ્ડોલ કર્યા. અત્યાર સુધીના હતા એ બધા સિમ્પલ હતા, સેલ્ફ હતા, પોતે પોતાની સાથે જ કન્ડેન્સ થાય. હવે એવું કરીએ, એવા એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર કન્ડેન્સેશન તો થાય પણ બેનું મિક્સચર હોય. ધેટ મીન્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્રોસ આલ્ડોલ. ક્રોસ આલ્ડોલ તો એવું આપણે કરીએ કે એક મોલેક્યુલ લઈએ એસિટાલ્ડીહાઇડ અને બીજો લઈએ પ્રોપિયોનાલ્ડીહાઇડ. પ્રોપિયોનાલ્ડીહાઇડ એટલે પ્રોપેનાલ. એક સાઈડ મેં લીધો છે ઇથેનાલ અને બીજો લીધા છે પ્રોપેનાલ. ઇથેનાલ પ્લસ પ્રોપેનાલ. આમાં એડ કરી દીધા ડાયલ્યુટ બેઝ along with heating. તો હવે શું બને? Now you will write all four possibilities. તમે જોઈ શકો તમારી પાસે બે અલગ અલગ આલ્ડીહાઇડ છે. હે બે અલગ અલગ કોઈન હોય, બે કોઈન 1 ને કોઈન 2, એને ટોસ કરો, કેટલી પોસિબિલિટી બોલો? હેડ હેડ, ટેલ ટેલ, હેડ ટેલ, ટેલ હેડ. તો બધી જ પોસિબિલિટી મળશે ને આમાં કહેવાય. આ રિએક્શન તો પ્યોર ઇન્ટરમોલેક્યુલર રિએક્શન છે. ઇન્ટરમોલેક્યુલર રિએક્શનમાં તો બધી જ પોસિબિલિટી લખવાની. ઇન્ટરમોલેક્યુલર રિએક્શન છે તો બધી પોસિબિલિટી થશે. ચારે ચાર પ્રોડક્ટ લખવાની, બધાને એક પછી એક ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ તમે બનાવી દો. પેલું આપણે એવું કરીએ, આ સાઈડ જે લિસ્ટ કરું છું એ ઇલેક્ટ્રોફાઇલ નું છે, રાઈટ સાઈડ જે લિસ્ટ કરીએ એ ન્યુક્લિયોફાઇલ નું રાખીએ. પેલું હું વિચારું છું ઇથેનાલ ની જ છે. ઇથેનાલની રિએક્શન ઇથેનાલ સાથે, એટલે કે આલ્ફા હાઇડ્રોજન પણ ઇથેનાલના અને કાર્બોનિલ ગ્રુપ પણ ઇથેનાલનો. ઓકે. અને આ બેમાંથી H2O એલિમિનેટ કરશો એટલે પ્રોડક્ટ શું આવશે? સેલ્ફ રિએક્શન કહેવાય આને. સેલ્ફ કન્ડેન્સેશન એટલે પોતે પોતાની સાથે જ રિએક્શન કરે. ડબલ બોન્ડોને રિમૂવ કરીએ ને ત્યાં બીજો આલ્ડીહાઇડ જોઈન્ટ કરી દો, ચલો એક આ પ્રોડક્ટ બનશે. આ બેના એલિમિનેશન માંથી આ બની જશે. હવે આને ફોકસ કરો. ઇથેનાલ ની ઇથેનાલ સાથે, હવે પ્રોપેનલ ની પ્રોપેનલ, પોતે પોતાની હારે જ રિએક્શન કરે એવી રિએક્શન્સ લખવાની છે. પ્રોપેનલની પ્રોપેનલ સાથે રિએક્શન કેમ લખશું? આમ તો આને જુઓ ને પ્રોપર મોલેક્યુલ ને, તોય તમે લખી શકો. જો અહીંથી સ્ટાર્ટ કરો, CH3 પછી CH2 પછી કાર્બોનિલ આવી ગયો, CH, ત્યાંથી ડબલ બોન્ડ લઈ ગયો, કાર્બોનિલ આવે એટલે ડબલ બોન્ડ. હવે કોને જોઈન્ટ કરવાનો? આલ્ફા ને. એની ઉપર બે હાઇડ્રોજન હતા, નીચે રાખી દો એક મિથાઇલ અને અહીંયા CHO. ઇથેનોલ ની ઇથેનોલ સાથે, પ્રોપેનલ ની પ્રોપેનલ સાથે.
બોર્ડની અંદર આ રિએક્શન્સ બધી બહુ પૂછાય છે. તમે આ વખતે તો એટલી આપણને છે એ છૂટ આપેલી હતી કે કોઈ સ્ટ્રક્ચર ડ્રો કર્યા હોય તો એ માર્ક્સ આપો, કોઈ સ્ટ્રક્ચર નથી ડ્રો કર્યા ને ખાલી આઈયુપી એક નેમ લખ્યું છે તો એ માર્ક આપો. તો એમાં માર્ક્સ આપેલા. આ જે બે પ્રોડક્ટ મને મળી છે સાહેબ, ધીસ ટુ પ્રોડક્ટ આર રેફર ટુ એઝ સેલ્ફ, બરાબર, આને કહેવાય સેલ્ફ કન્ડેન્સેશન. સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન. ટુ પ્રોડક્ટ ઓફ સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન. સેલ્ફ આલ્ડોલ ની બે પ્રોડક્ટ લખી. હવે બાકીની બે પ્રોડક્ટ હવે ચેન્જ કરી નાખો. આપણે હવે એવું કરીએ, આલ્ડીહાઇડમાં ઇથેનોલ ને તો ઇલેક્ટ્રોફાઇલ લઈએ, પણ ન્યુક્લિયોફાઇલ પ્રોપેનોલ ને જ રાખવું. ન્યુક્લિયોફાઇલ કોને રાખ્યું છે? પ્રોપેનોલ ને જ રાખ્યું છે. અલગ અલગ કર્યું, ઇલેક્ટ્રોફાઇલ ઇથેનોલ, ન્યુક્લિયોફાઇલ પ્રોપેનોલ. પ્રોડક્ટ શું થશે અહીંયા જ લખીએ. આલ્ફા બીટા ચેન્જ થઈ ગયા છે. હજી એક પોસિબિલિટી, ઇલેક્ટ્રોફાઇલમાં કોને લઈ લઈએ આપણે? આલ્ડીહાઇડમાં પ્રોપેનોલ ને. ન્યુક્લિયોફાઇલમાં ઇથેનોલ ને. આ બેને જોઈન્ટ કરીને બનાવો પ્રોડક્ટ. શું આવવું જોઈએ? આને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. અહીંયા જે આ બે બને છે, ધીસ ટુ આર નોન એઝ ક્રોસ્ડ આલ્ડોલ પ્રોડક્ટ, બરાબર. પેલી છે એ સેલ્ફ પ્રોડક્ટ હતી, સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન. આ ક્રોસ્ડ આલ્ડોલ કન્ડેન્સેશન. ટોટલ કેટલા પ્રોડક્ટ તમને મળ્યા અહીંયા આગળ? 4. પ્રોડક્ટ જુઓ ને, પ્રોડક્ટ તોય આઈડિયા લાગી જાય કે આ સેલ્ફ છે કે ક્રોસ. કેવી રીતે? પ્રોડક્ટ જોઈને ખબર પડી જાય આ સેલ્ફ છે કે ક્રોસ. આલ્ફા બીટા તમે બનાવ્યા ને ત્યાંથી વચ્ચેથી તોડ નાખવાનો. માની લો કે અહીંયા આગળથી છે ને હું બ્રેક કરી દઉં છું. અહીંયા આગળથી જો આ આલ્ફા છે ને અહીંયા આગળ બીટા છે, અહીંયા બે કોરથી બ્રેક કરો, અહીંયા 2 કાર્બન, આ બાજુ પણ 2, સેમ નંબર ઓફ કાર્બન એટમ મળે તો એ કયો હોય? સેલ્ફ. આને 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 બ્રેક કરો તો ભાઈ આલ્ફા ને બીટા. બીટા સાઈડ સાહેબ 2 કાર્બન, પણ આલ્ફા સાઈડ 3. આ ક્રોસ છે. સમજ્યા? પ્રોડક્ટ જોઈને ખબર પડી જાય કે આ સેલ્ફ છે કે આ ક્રોસ છે. તમને એવું એવું સીધું કે છે આ ક્રોસ પ્રોડક્ટ કે સેલ્ફ પ્રોડક્ટ, તો તમારે જોઈને આઈડેન્ટિફાઈ કરી લેવાનું આ સેલ્ફ પ્રોડક્ટ છે કે આ ક્રોસ પ્રોડક્ટ છે. એ મેં તમને ઇઝીલી શીખવાડી દીધું અહીંયા આગળ. જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય. ચાર પ્રોડક્ટ, એના 4 માર્ક. ખાલી પ્રોડક્ટ લખશો ને 4 માર્ક આવી જાય બોર્ડમાં, એવો આ ક્વેશ્ચન છે. આ વખતે 2 માર્ક્સ ની અંદર હતો અને એમાં એવું હતું કે ભાઈ ખાલી ક્રોસ પ્રોડક્ટ જ મેન્શન કરો. અચ્છા, તમને આનો ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ફાઇન્ડ આઉટ કરવાનો કીધું હોય તો આવડે ને? હમણાં શીખવાડ્યું હતું. આલ્ફા જેમાં હોય એ શું બનશે? ઇલેક્ટ્રોફાઇલ. અને બીટા જેમાં હોય એ શું બનશે? ઇલેક્ટ્રોફાઇલ. અને આલ્ફા જેમાં હોય એ ન્યુક્લિયોફાઇલ. આલ્ફા જ્યાં રે ત્યાં કાર્બેનાઇન બનાવવાનો ને બીટા જ્યાં હોય ત્યાં સી ડબલ બોન્ડ ઓ ચોંટાડી દેવાના, એટલે વાત પતે. આને આપણે ક્રોસ પ્રોડક્ટ એટલા માટે કહીએ છીએ, કાયદેસર અહીંયા આગળ તમે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ નું ક્રોસિંગ જોઈ શકો. સી આટલા ભાગને પકડજો. જો આ CH3CHO, બરાબર છે? આટલા ભાગને આપણે અલગ રાખીએ. આટલાને આટલા ભાગને
આ આટલો ભાગ જે છે એને તો મેં એઝ ઇટ ઇઝ નીચે જ રાખ્યો છે. આમાં કોઈ પ્રશ્ન નથી. આનો આ જે ભાગ છે, આ વાળો ભાગ ડબલ બોન્ડ CCHO, એ અહીંયા આગળથી આવશે. આ તો આમનામ રાખ્યું, બરાબર. આ વાળો ભાગ આમનામ રાખ્યો, પણ પેલો અહીંયા આગળથી આવ્યો. હવે આને બદલે લઈએ આપણે. અલગ અલગ હું કલર કરીને બતાવવાનો મારો ઇન્ટેન્શન ઈ જ છે કે તમે પ્રોડક્ટને આઈડેન્ટિફાઈ કરતા શીખો, બીજું કઈ એવું નથી. ક્રોસ કેમ પડ્યો ને એ બતાવું છું ખાલી, બીજું કઈ નથી આની અંદર. આલ્ફા વાળા ભાગને પકડજો, આલ્ફા વાળાને. જો આનો આલ્ફા અહીંયા આગળ ગયો અને આનો આલ્ફા છે અહીંયા આગળ આવ્યો. બીટા વાળા તો બધામાં એમ જ રહેશે. જોઈ, ક્રોસ પડ્યો ને, ક્રોસ. ઈઝી મેથ. તમને એક વખત આલગ બે લગતા આવડી જાય ને સેલ્ફ, તો ક્રોસ વાળી તો આમ તમે આને જોઈને ઠપકારી શકો. બોલો, ક્રોસ વાળી તો ઉપરનામાંથી તે જોઈને સીધું કોપી મારવાની થાય. એક વ્યવસ્થિત લગતા શીખી જાવ એટલે બાકીનો જવાબ આવે જ. એક ક્વેશ્ચન તમારી માટે. ચાલો આપણે પ્રોડક્ટ તો લખવી છે. એનસીઆરટી એક્સરસાઇઝમાં આપ્યો છે એ ક્વેશ્ચન કહું છું. CH3, પેલા આને લખો ને. ચાલો, CH3CHO નાના મોલેક્યુલ આપો, પ્લસ એસિટોન. એક આલ્ડીહાઇડ લીધો પણ એક કીટોન લીધો. બે અલગ અલગ છે, એસિટાલ્ડીહાઇડ અને એસિટોન. OH- હીટિંગ બનાવો ભાઈ. 4 પ્રોડક્ટ મળશે. ચલો, તમારા લોકો થઈ ગયું હોય તો પછી હું પ્રોડક્ટ લખું. બધા અહીં આગળ ધ્યાન આપે. ડાયરેક્ટ પ્રોડક્ટ લખું છું. અહીંયા આલ્ફા છે. પેલા સેલ્ફ વાળી લખીએ તો શું થાય? એસિટાલ્ડીહાઇડ છે તો CH3 પછી CH ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોફાઇલ આવી ગયો ભાઈ. હવે ન્યુક્લિયોફાઇલ ત્યાં જોઈન્ટ કરવાનો છે એટલે આલ્ફામાં 2 કાર્બન છે, CH CHO. ચલો, આ ફર્સ્ટ પ્રોડક્ટ થઈ ગઈ. એસિટાલ્ડીહાઇડ ની એસિટાલ્ડીહાઇડ સાથેની આ રિએક્શન થઈ ગઈ. બરાબર છે. હવે મારે લખવાની પ્રોડક્ટ થાય એસિટોન માંથી એસિટોન, એસિટોન અને એસિટોન ની રિએક્શન. તો કાર્બોનિલ કાર્બન ને અલગ રાખવાનો છે. CH3 ઉપર લઈએ, એક CH3 ડબલ બોન્ડ કરી દઈએ. ઓક્સિજન તો લખવાનું નથી. હવે આમાં આલ્ફા કયો છે? આ બાજુ. આને કનેક્ટ કરી દેવાની સાથે.
CH CO CH3. હવે એક વખત તમે આ બે પ્રોડક્ટ લખી દો, મેસિટાઇલ ઓક્સાઇડ છે આ, એકવાર આ પ્રોડક્ટ લખી દો પછી તો તમને આવડે. આ જે બે પ્રોડક્ટ બની એ કઈ બની? સેલ્ફ અથવા તો સિમ્પલ કન્ડેન્સેશન. હવે ક્રોસ વાળી તો ઓટોમેટિક લખતા આવડે. શું કરીએ? ઉપર વાળો જે બીટા વાળો પોર્શન છે ને ડાયરેક્ટ સીધું નીચે લખી દો. આલ્ફા વાળો આ જે ભાગ છે અહીં આગળ આલ્ફા વાળો, એ આલ્ફા ને અહીંથી ઉપાડો. ચલો એક આ બનશે. હવે શું કરો? બીટા વાળું આને જાને રાખી દો. આલ્ફા વાળું અહીં આગળથી લઈ લો. ચલો આ તમારે જવાબ આવવા જોઈએ 4. આને કહીએ આપણે ક્રોસ્ડ કન્ડેન્સેશન, પ્રોડક્ટ ઓફ ક્રોસ્ડ કન્ડેન્સેશન. બરાબર? પ્રોડક્ટ ઓફ સેલ્ફ કન્ડેન્સેશન, પ્રોડક્ટ ઓફ ક્રોસ્ડ કન્ડેન્સેશન. આવા 4 જવાબ મળ્યા ભાઈ. આઈયુપી એક નેમે પૂછશે હો, આઈયુપી એક નેમે કરી દેજો, જાતે કરી દેજો. એકાદ બે હજી આ પૂછું, તમે લોકો પ્રેક્ટિસ કરો. એનસીઆરટી માં આપેલું છે એસિટાલ્ડિહાઇડ, પ્રોપિયોનાલ્ડિહાઇડ અને બ્યુટિરાલ્ડિહાઇડ. એનસીઆરટી એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે આ. બ્યુટેનલ અને પ્રોપેનલ વચ્ચેની રિએક્શન. સાયક્લોપેન્ટેનોન અને એસિટાલ્ડિહાઇડ. તમે લોકો એક કામ કરશો, આની પ્રોડક્ટ લખી દો અત્યારે. આ વાળી હોમવર્કમાં કરજો, ઉપરની રિએક્શન હોમવર્કમાં, એમાં 4 પ્રોડક્ટ બનશે. સાયક્લોપેન્ટેનોન ને એસિટાલ્ડિહાઇડ લખી દો. સેલ્ફ પ્રોડક્ટ લખી લીધી. સેલ્ફ પ્રોડક્ટમાં સાયક્લોપેન્ટેનોન વાળું લખવું છે. સાયક્લોપેન્ટેનોન વાળું લખતા શીખવાડી તો ખરી. સાયક્લિક હોય તો વધારે ઈઝી. સી ડબલ બોન્ડોની બાજુમાં આલ્ફા ને આલ્ફા ઉપરથી બોન્ડ બાર લઈ લો. બીટા ઓટોમેટિક એ જ બનશે. એક આ સેલ્ફ છે, બીજી સેલ્ફ એસિટાલ્ડિહાઇડ ની તો અત્યારે જ લખતા શીખ્યા. આ બે સેલ્ફ પ્રોડક્ટ બનવી જોઈએ. ક્રોસ પ્રોડક્ટ ઓટોમેટિક આવડે. અહીંયા ડબલ બોન્ડ, આ ભાગને અહીંયા જોઈન કરી દો. હવે ઇન કેસ કે કદાચ તમને એવું પૂછે કે આમાં મેજર માઇનર કઈ, આવા ઇક્વેશન તો થાય ને, મેજર માઇનર પોસિબલ છે. તો આમાં વી વિલ ફોકસ ઓન રિએક્ટિવિટી ઓફ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ની અંદર છે એ જો આ કીટોન અને આલ્ડીહાઇડ માં મોર રિએક્ટિવ કોણ છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ માં એક્સેસ
અટેક ઇઝીલી હોય, અટેક જે છે ઇઝીલી એક્સેસ થાય તરત. તો જેમાં ઇલેક્ટ્રોફાઇલ આલ્ડીહાઇડ હશે ને એ બધી જ પ્રોડક્ટ છે એ મેજર બનશે. એઝ એ ઇલેક્ટ્રોફાઇલ આલ્ડીહાઇડ હોવો જોઈએ. એઝ એ ઇલેક્ટ્રોફાઇલ આલ્ડીહાઇડ મળે એ પ્રોડક્ટ આપણી મેજર પ્રોડક્ટ. તો આમાં ઇલેક્ટ્રોફાઇલ એટલે બીટા પોઝિશન ઉપર. તો જો એક તો આમાં પ્રોડક્ટ મેજર થઈ શકે અને આ પ્રોડક્ટ મેજર થઈ શકે. આ બે પ્રોડક્ટ સેલ્ફ ની અંદર આલ્ડીહાઇડ અને ક્રોસમાં પણ આલ્ડીહાઇડ. ઇલેક્ટ્રોફાઇલ જેટલો સારો એટલો અંદર કાર્બોનિલ ઉપર ઇઝીલી અટેક થાય. તો તમારે કાર્બોનિલ ને ફોકસ કરવાનો, કાર્બોનિલ ની ઇલેક્ટ્રોફિલિસિટી ને ફોકસ કરવાનું. હેલો સર. સર આ ક્રોસ પ્રોડક્ટમાં સર આ પહેલા વાળું ના શું પહેલા વાળું? ના પહેલા વાળામાં તો ઓક્સિજન કોનો ગયો છે? બીટા વાળો આનો. આ તો કીટોન છે ને, કીટોન તો લેસ પ્રોડક્ટ, લેસ રિએક્ટિવ છે. કીટોન જે છે એ લેસ રિએક્ટિવ છે. કીટોન ઉપર તો તમે ક્યાં અહીંયા આગળ તમને ક્યાં પોઝિટિવ ચાર્જ એટલો બધો મળે છે. અને હા મેં એસિટાલ્ડીહાઇડ લ્યો. તો આ તો આલ્ડીહાઇડ ને, આમાં અટેક કરાવવો બહુ ઈઝી પડે આની કરતા. ઓકે સર. અચ્છા ધ્યાન આપો. તમને ઘણી વખત ક્વેશ્ચન છે એ સ્ટ્રોંગ કરવો હોય હવે તો આવી રીતે પૂછે. અત્યાર સુધી આપણે ખાલી બેને ભેગા કર્યા હતા, હવે 3 આલ્ડીહાઇડ ને ભેગા કરીને પ્રોડક્ટ નું વિચારીએ. હવે પ્રોડક્ટ લખવાનું નહીં કે, પણ કેટલી પ્રોડક્ટ મળે એવું તો કે, એવું તો પૂછે. અને એમાં આપણે ના ન પાડીએ શકીએ. મને આવું પૂછ્યું, ચાલો એક છે એસિટાલ્ડીહાઇડ, એક છે પ્રોપિયોનાલ્ડીહાઇડ, એક છે બ્યુટીરાલ્ડીહાઇડ. 3 ભેગા કર્યા, 3 આલ્ડીહાઇડ. અને આ 3 આલ્ડીહાઇડ ને ભેગા કરીને OH- અને હીટિંગ, ટોટલ કેટલી પ્રોડક્ટ, કેટલી સેલ્ફ, કેટલી ક્રોસ, આવો ક્વેશ્ચન પૂછો. 3 ભેગા કર્યા. તો હવે ક્યાં જવું આમાં? તો ભાઈ ઈઝી વે તો એ છે કે એકને કહી દો એ બધા અહીંયા ધ્યાન આપો યાર. અહીંયા બી ને અહીંયા આગળ સી. સેલ્ફ પ્રોડક્ટ તમને જે મળે ને સેલ્ફ, આમાં આપણે ઇલેક્ટ્રોફાઇલ અથવા તો ન્યુક્લિયોફાઇલ બેમાંથી એકને જ ફોકસ કરાય. આ અલ્ટિમેટલી તો રિએક્શન ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલની જ છે. સેલ્ફ પ્રોડક્ટ તમને કેટલી મળે? જેટલા આલ્ડીહાઇડ કે જેટલા કીટોન હોય ને એટલી જ બને. અહીંયા કેટલા મેં કોમ્પોનન્ટ લીધા છે? 3. તો સેલ્ફ પ્રોડક્ટ કેટલી મને મળશે બોલો? 3. આ ક્લિયર? કારણ કે સેલ્ફ પ્રોડક્ટ ની અંદર છે એ થવાનું છે શું? એ ની સાથે એ કનેક્ટ થવાનો છે, બી ની સાથે બી કનેક્ટ થવાનો, સી ની સાથે સી. એટલે 3 પ્રોડક્ટ મને મળી. ક્રોસ પ્રોડક્ટ મને કેટલી મળશે? ક્રોસ પ્રોડક્ટ માટે હું આવી રીતે લખું છું, એ બી સી. અહીંયા આગળ પણ લખી દઈએ છીએ આપણે એ બી અને સી. હવે એમાંથી બરાબર જોજો, હું એને ટાર્ગેટ કરું છું તો એને મારે બી અને સી ની હારે જોડવાના. એની હારે તો ન જોડાય ને, એની હારે તો જોડાય નહીં. એટલે એ ની કેટલી પ્રોડક્ટ બની? 2. બી ની એવી રીતે 2 પ્રોડક્ટ બનશે, સી ની એવી 2 પ્રોડક્ટ બનશે. ટોટલ કેટલી થઈ અહીંયા આગળ ક્રોસ પ્રોડક્ટ? 6. બરાબર? ટોટલ કેટલી થઈ ગઈ? 6. તો અહીંયા આગળ છે એ ક્રોસ પ્રોડક્ટ આપણને મળશે 6, એટલે ટોટલ પ્રોડક્ટ આવશે 9. અને સીધું પૂછ્યું હોય 9 તો પછી આવી રીતે તમે સીધું લખી જ શકો છો. ભાઈ એની સાથે, પછી બી ની સાથે ને સી ની સાથે. ત્રણામાંથી ને ત્રણામાંથી. આમાં ક્રોસ ને હાલ્ડોલ બધું ભેગું આવી ગયું. આવું કરી દેવાનું. બરાબર? 9 આન્સર આવશે. ટોટલ કેટલી? તો કે 9. ટોટલ પ્રોડક્ટ 9. એની અંદરથી સેલ્ફ કેટલી? જેટલા હોય એટલા. સેલ્ફ 3 અને ક્રોસ કેટલી થશે? ક્રોસ ઓટોમેટિક 6. ચલો 4 આલ્ડીહાઇડ ભેગા કર્યા હોત તો અમે કેટલી પ્રોડક્ટ બોલો? 4 આલ્ડીહાઇડ ભેગા કરું તો કેટલી પ્રોડક્ટ? 16 પ્રોડક્ટ બનશે. યસ. હવે એમાંથી સેલ્ફ વાળી કેટલી, ક્રોસ વાળી કેટલી? 4 સેલ્ફ અને 12 ક્રોસ.
માર્ક ક્રોસ બનશે. હા, ઓકે. તો નંબર આમાં તમને ખાલી નંબર જ પૂછશે હો, આમાં પ્રોડક્ટ નહીં પૂછે, ટેન્શન ન લે. મેં લખ્યા છે, મેં આના આ બધા 6 એ 6 લખ્યા છે, પણ એ કઈ ફાયદો નથી, ટાઈમ ક્યાં બગાડવાનો આમાં. તો આપણે અત્યારે છે એ ખાલી સેલ્ફ અને ક્રોસ કોને કહેવાય એ શીખ્યા. હજી જો મેં સાયક્લિક મોલેક્યુલની તો કોઈ વાત જ નથી કરી, એમસીક્યુ પણ નથી કર્યા. આવતીકાલે છે એ આપણે ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલની વાત કરવી છે, ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ, અને પછી આના ક્વેશ્ચન સોલ્વ કરવા છે. અને અત્યારે તો જમાનો થોડોક બદલાઈ ગયો છે, એ લોકો ઓઝોનોલિસિસ ફોલોડ બાય આલ્ડોલ કરે છે. ઓઝોનોલિસિસ ફોલોડ બાય આલ્ડોલ એટલે આવી રીતે, ચલો અહીંયા આપ્યું છે O3Zn, કઈક એ બન્યું, એની અંદર છે એ આપણે એડ કરી દીધો ડાયલ્યુટ NaOH, અહીંયા આગળ બી બને છે, બી ને આપણે છે એ કર્યું હીટિંગ બેઝની પ્રેઝન્સમાં, અને અહીંયા આગળ સી બને છે. તો આઈડેન્ટિફાઈ ABC, તો હવે તમને આવડે આઈડેન્ટિફાઈ ABC, ઓઝોનોલિસિસ કર્યું એટલે અહીંથી બોન્ડ બ્રેક કરવાના. એ પ્રોડક્ટ એટલે શું બને? CH3CHO, આના 2 મોલ. હા કે ના? બેઝ નાખ્યો છે તો આની અંદરથી શું બનવાનું? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, અને પછી ફાઇનલી આમાં સી પ્રોડક્ટ બનશે, અહીંયા ડબલ બોન્ડ, અને આ આવશે CHO. ચલો, આમાં કોઈને પ્રશ્ન? આલ્ડોલ રિએક્શન જ કરી હો મેં. આમાં ટોલેન્સ રિએજન્ટ, આમાં ટોલેન્સ રિએજન્ટ એડ કરીએ તો COOH. આમાં બીજું અહીંયા COH લાવવું હોય તો બીજું કઈ ન નખાય, K2CR27 ન નખાય, નહીતર આ પાઈ બોન્ડ ની પથારી ફરી જાય, એ તોડ નાખે K2CR27. પીસીસી ને એવું તો ચાલે જ નહીં, ઓલરેડી આલ્ડીહાઇડ છે, તો ટોલેન્સ ઇઝ બેસ્ટ. આવું કન્વર્ઝન એનસીઆરટી માં આપેલું છે એક્સરસાઇઝમાં, તો એ આપણે જોયું. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન્સ ને એવું સોલ્વ કરવાનું આપણે. તો ગઈકાલે એટલે કાલે હવે આપણે શીખશું. આજનો લેક્ચર બધાએ છે એ જોઈન બરાબર વ્યવસ્થિત 2, 4, 5 વાર લખી નાખો. ક્રોસ પ્રોડક્ટ લખતા શીખી જાવ વ્યવસ્થિત. મેક્સિમમ એની પ્રેક્ટિસ છે એ કરો ક્રોસ પ્રોડક્ટ લખવાની. અને ક્રોસ પ્રોડક્ટ તમને એવી રીતે જ આપશે કે જેમાં બહુ બધા કોમ્બિનેશન્સ પોસિબલ ના હોય. મેથેમેટિકલી જે થાય એ તમને સીધા કરાવી દીધા. અહીં સુધી રાખીએ, આવતીકાલે આગળ મળીએ ત્યારે કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.